નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। હોળીમાં આ 5 વસ્તુઓ નાખવાથી તમારી ગરીબી દૂર થઈ જશે। જી હા દોસ્તો, તમે સાચે સાંભળ્યું છે કે જે વ્યક્તિ 5 વસ્તુ હોળીમાં નાખે છે તેની ગરીબી દૂર થશે। પણ એ પહેલાં આ વાર્તા મન લગાવીને સાંભળો। તેના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ થશે, ધનની વર્ષા થશે અને મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં પૈસાની તંગી ક્યારેય નહીં થાય અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ થશે। એટલા માટે આ વાર્તા પૂરી જરૂર સાંભળો। એક સમયની વાત છે, દ્વારકાની પવિત્ર ભૂમિ પર ફાગણ મહિનાના સોનેરી સૂર્યના કિરણો પડી રહ્યા હતા। વાતાવરણમાં કેસુડાના રંગો અને વસંતનો વૈભવ છલવાઈ રહ્યો હતો। ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સુખ શૈયા પરથી ઉઠી દિવ્ય આસન પર બિરાજમાન હતા। ત્યારે તે લોકસંચારી દેવર્ષિ નારદ પોતાની વીણા વગાડતા નારાયણ નારાયણના જપ સાથે તેઓ પધાર્યા। આજે તેમના તેજસ્વી મુખ પર ભક્તોના કલ્યાણ માટે એક વિશેષ અને ગહન પ્રશ્ન હતો। નારદજી બોલ્યા, પ્રણામ પ્રભુ, કોટી કોટી નમન છે તમને। દ્વારકાધીશે કહ્યું, હે ગોવિંદ, જ્યારે હું પૃથ્વીલોક પર ભ્રમણ કરતો હતો, પાછો ફરી રહ્યો હતો, ત્યારે મેં જોયું કે ચારે બાજુ હોળીના પર્વનો અપાર ઉત્સવ હતો। જે લોકો હોલિકા દહનની તૈયારીઓમાં વ્યસ્ત હતા। પરંતુ પ્રભુ, મારા મનમાં એક ઊંડી ચિંતા છે। ઘણા લોકો અત્યંત નિર્ધન છે, માથે દેવાનો ડુંગર છે અને જીવનના સતત સંઘર્ષોથી હારી ગયા છે। શું હોળીની આ પવિત્ર અને સીધી રાત્રે કોઈ એવો સરળ ઉપાય છે જેનાથી સામાન્ય માણસની ગરીબી દૂર થાય, તેની દરિદ્રતા કાયમ માટે દૂર કરી શકે? એવી કોઈ વસ્તુઓ છે જે અગ્નિદેવને અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા થશે? તો ભક્તોના ઘરે સ્થાયી નિવાસ કરે માતા લક્ષ્મી, જે જગતના પાલનહાર, કૃપા કરીને મને આ ગુપ્ત ઉપાય બતાવો। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા, આવો નારદ, તમારા પ્રશ્નનો ઉપાય હું આપું છું, પરંતુ જનકલ્યાણ માટે સત્યનો હોળી માત્ર લાકડા બાળવાનો કે રંગો ઉડાડવાનો તહેવાર નથી, પણ જીવનની નકારાત્મકતાને બાળી સકારાત્મક અને સમૃદ્ધિ લાવવાનો અવસર છે। અગ્નિદેવ સાક્ષાત મુખ અને જેના દ્વારા દેવો પોતાનો આપણું પ્રાર્થના કરે છે। હોળીની રાત્રે એક સીધી રાત્રિ છે। આજે હું તમને એવી પ્રાચીન અને સત્ય કથા સંભળાવું છું, જે એક અત્યંત ગરીબ ખેડૂતની વાર્તા છે। આ કથામાં હોળીની રાત્રે 5 વસ્તુઓના દાન હોમનું અદ્ભુત મહત્વ છુપાયેલું છે। તો જે પણ વ્યક્તિનું દુર્ભાગ્ય પલકવારમાં બદલી શકે છે। ધ્યાનથી સાંભળો। દેવર્ષિ નારદને કહ્યું કૃષ્ણે, કારણ કે આ કથા શબ્દ શબ્દમાં સમૃદ્ધિનો મંત્ર છુપાયેલો છે। શ્રી કૃષ્ણ બોલ્યા, નારદ, પ્રાચીન કાળમાં અવંતિકા નગરીની સીમા ઉપર માધવ નામનો એક ખેડૂત પોતાની તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતો હતો। તેના પરિવારનો બધો જ આભાર તેના ખભા પર પહાડ જેવો ભારે હતો। ઘરમાં લાંબા સમયથી પત્ની ખાટલામાં પડી હતી, નાના બાળકો ભૂખથી વ્યાકુળ હતા અને માથા પર ક્રૂર જમીનદારનું લેણું હતું। માધવ સ્વભાવે ભોળો અને ઈમાનદાર અને મહેનતુ હતો, પણ કુદરત જાણે તેનાથી સતત 3 વર્ષથી ભયંકર દુકાળ પડ્યો હતો। વરસાદનું એક ટીપું પણ ન પડવાને તેના ખેતરમાં ધૂળ અને નિરાશા સિવાય કંઈ પાક્યું ન હતું। હોળીનો દિવસ નજીક આવી રહ્યો હતો। આખું ગામ ઉત્સવ અને આનંદની તૈયારીઓ કરી રહ્યું હતું। લોકો નવા કપડાં અને મીઠાઈઓ ખરીદી રહ્યા હતા, પણ માધવના ઘરમાં અંધકાર હતો। હોળીના દિવસે સવારે જ સૂરજ ઉગતાની સાથે જમીનદાર તેના ઘરે આવ્યો। તેની આંખોમાં ક્રોધ અને ગર્જના કરીને કહ્યું, માધવ, મારી ધીરજ ખૂટી ગઈ છે। આજે હોળી છે, જો કાલ સવાર સુધીમાં મારું વ્યાજ મુદ્દલ પાછું નહીં મળે તો હું તારો આ ખેતર ઝૂંપડી બંને જપ્ત કરી લઈશ।
તું અને તારો પરિવાર રસ્તા પર ભીખ માગજો. આ મારો છેલ્લો નિર્ણય છે. માધવ કગરતો બોલ્યો, માલિક, અન્નદાતા, મારા પર થોડી દયા કરો. મારા બાળકો 2 દિવસથી ભૂખ્યા છે. ઘરમાં રાંધવા માટે દાણો નથી. તમારી એક પાઈ ચૂકવી દઈશ. મારું લોહી વેચીને પણ તમારું દેવું ભરીશ. બસ મને થોડો સમય આપો. હોળીના પવિત્ર દિવસે મારા અને મારા પરિવાર પર આટલો જુલમ ન કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, પરંતુ નારદ, તે જમીનદારના હૃદયમાં દયાનો છાંટો પણ ન હતો. તેણે માધવની એક વાત ના સાંભળી તેને જાહેરમાં અપમાન કરી ધમકી આપી. માધવ ભાગી પડ્યો, હતાશ થઈ ગયો. ગામના પાદરે પહોંચીને હોલિકા દહનની તૈયારીઓ ચાલતી હતી. લાકડાનો મોટો ઢગલો ખડકાયેલો હતો. તેને લાગ્યું કે તેના જીવનની છેલ્લી રાત છે. તે વિચારવા લાગ્યું કે શું આ સળગતી અગ્નિમાં કૂદીને પોતાના પ્રાણ આપી શકાય? શું આ ગરીબ અને છૂટવાનો બીજો કોઈ રસ્તો નથી? તેની આંખોમાં આંસુ આવ્યા. ત્યારે જ એક તેજસ્વી ભગવાધારી વસ્ત્રધારી સાધુ ત્યાં પધાર્યા અને માધવને નિરાશ જોઈ સાધુએ તેને રોક્યો. તેની પીઠ પર હાથ મૂક્યો. સાધુ મહારાજ બોલ્યા, રોકાઈ જા. આત્મહત્યા પાપ છે અને સમસ્યાનો અંત નથી. નિરાશ ન થા. હોળીની રાત છે જે અશુભને બાળીને શુભની શરૂઆત કરે છે. તારી ગરીબી તારા દુઃખ દુર્ભાગ્યને દૂર કરશે. તારે તારા પ્રાણ ત્યાગવાની જરૂર નથી. બસ તારા દુઃખનું ભાગ્યનું દાન કરવું પડશે. અગ્નિ સાક્ષી છે. જો તું આજે રાત્રે હોળી પ્રગટે ત્યારે તેની પ્રદક્ષિણા કરતી વખતે આ 5 વસ્તુ શ્રદ્ધાપૂર્વક અગ્નિદેવમાં અર્પણ કરી દે તો તારું નસીબ રાખમાં સોનાની જેમ ચમકશે. સ્વયં મા લક્ષ્મી તારા આંગણે પધારશે. માધવ રડતા અવાજે બોલ્યો, મહારાજ, તમે દાન અને અર્પણની વાત કરો છો. મારી પાસે તો મારા બાળકોને ખવડાવવા મુઠ્ઠી અનાજ પણ નથી. હું તો સાવ નિર્ધન છું, લાચાર છું. સાધુ હસીને બોલ્યા, ગભરાઈશ નહીં. ઈશ્વરને તારો ધનનો તારો ભાવ અને સમર્પણ જોઈએ છે. આ 5 વસ્તુઓ ખૂબ સામાન્ય છે. તે તને કોઈ પણ ઘરેથી કે તારા ઘરમાંથી મળી જશે, પણ તેનો પ્રભાવ અદ્ભુત છે. જી હા દોસ્તો, આ 5 વસ્તુઓ ખાસ ધ્યાન રાખીને સાંભળજો. ધ્યાનથી સાંભળો. આ વિધિને ગાંઠે બાંધીને હોલિકા દહન સમયે આ 5 વસ્તુ અગ્નિમાં પધરાવવાની છે. જે આ 5 વસ્તુ આપણા દરેકના ઘરમાં મળી જાય છે, જેથી આપણે હોલિકા દહનમાં 5 વસ્તુઓનું અર્પણ કરવી જોઈએ. કપૂર અને લવિંગની જોડી, જે તારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને વિઘ્નોને બાળી નાખે છે. જવ અને ઘઉંના દાણા, જે અન્નપૂર્ણાનું પ્રતીક છે. તારા ઘરમાં અન્ન અને ધનની અખૂટ બરકત લાગશે. સૂકું નાળિયેર, જે શ્રીફળ, તે તારા દુર્ભાગ્યની આહુતિ સમાન હશે. તેને અર્પણ કરવાથી તારી દરિદ્રતા દૂર થશે. અને છે પીળી સરસવ, જે તારા શત્રુઓ, વિરોધીઓને માથે ચડેલા દેવાનો નાશ કરશે અને તારું રક્ષણ કરશે. ગાયના ઘીની આહુતિ આપી ભોજન માં લક્ષ્મી તારા ઘરે આવવા માટે આમંત્રિત કરશે. તો જી હા દોસ્તો, આ 5 વસ્તુઓ તમારે હોળિકા દહનમાં અર્પણ કરવાની છે. આ સાંભળી સાધુના ચરણોમાં પડી ગયો. જાણે અંધકારમાં પ્રકાશનું કિરણ હોય. દોડતો ઘરે ગયો. આખા ઘરમાં જે મળ્યું તે લઈ પડોશીઓ પાસેથી કગરીને જેમ તેમ કરીને આ 5 વસ્તુ તેને ભેગી કરી. કપૂર, સૂકું નાળિયેર, સરસવ, ચપટી એકઠું કરી હોલિકા દહનનો શુભ સમય થયો ત્યારે માધવ ત્યાં પહોંચ્યો. અગ્નિની પ્રચંડ જ્વાળામાં તે
આકાશને આપી રહી હતી. ઢોલ નગારા વાગી રહ્યા હતા. સૌ આનંદ હતા. માધવ એક ખૂણે ઊભો હતો. તેના હાથમાં 5 વસ્તુઓથી હૃદયમાં અપાર શ્રદ્ધા હતી. દષ્ટિના પગે હોલિકા પાસે ગયો અને આંખો બંધ કરીને મનમાં ભગવાનને ફરી એની માતા લક્ષ્મીને તેની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. તેને પ્રદક્ષિણા કરી અગ્નિમાં કપૂર લવિંગ નાખ્યા. અગ્નિદેવ, મારા જીવનના તમામ પ્રશ્નોને દૂર કરો. કપૂરની જેમ બાળી નાખો. બીજી પ્રદક્ષિણામાં જવના દાણા નાખ્યા અને પ્રાર્થના કરી કે મા અન્નપૂર્ણા એના બાળકોને ભૂખ્યા ન સૂવા દે, તે માટે પ્રાર્થના કરી. ત્રીજી પ્રદક્ષિણામાં સૂકું નારિયેળ નાખ્યું અને ચોથી પ્રદક્ષિણામાં તેને સરસવ નાખી, જેથી કરીને તેના શત્રુઓનો નાશ થાય. નારદજી આતુરતાથી બોલ્યા, પ્રભુ, શું તે સાધારણ દેખાતી વસ્તુઓ હોવાથી ચમત્કાર થયો? શું તેની વર્ષો જૂની ગરીબી દૂર થઈ ગઈ? શ્રી કૃષ્ણ મલકાઈને કહ્યા, હા, કારણ કે માધવ માત્ર ભૌતિક વસ્તુઓ ન હોમી હતી. તેણે તે અગ્નિમાં પોતાની શંકા, નિરાશા, અહંકાર પણ હોમી દીધો હતો. તે રાત્રે હોય ઠરી ગયા પછી તેને થોડી રાખ ઘરે લઈ આવ્યો અને આખા ઘરમાં તેમજ તેની બીમાર પત્ની પર પણ નાખી. અને ચમત્કાર થયો કે બીજા દિવસે પેલા ક્રૂર જમીનદારને ભયાનક સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાંથી માધવે તેને બચાવ્યો. તો સવારે જમીનદાર માધવના ઘરે આવ્યો અને તેને માધવને તેનું દેવું માફ કરી એમ કહ્યું કે હું જમીન અને ગાય આપીશ અને તું શાંતિથી જીવ. આ રીતે માધવની પરેશાની દૂર થઈ. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.